અરે સાંભળો છો, આ તમારામાં કોઈક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેના જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે, કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કંઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું? મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આવેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો, આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ, હું તો કંઈ કહેવા નહીં માગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે, તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે. એને શરમ એને આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે, તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ. એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો, ઓછું બોલો. અને તમારી મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ત્યારે આને મગજ ઠેકાણે આવતું હતું. અમારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે. કેમ આજે આયા તેમના શાંત થઈને બેઠા છો? કંઈ થયું છે? કંઈ નહીં થયું, પણ આજે હું ઘેર આવતો હતો ને ત્યારે સ્કૂલ છૂટી હતી અને 2-4 છોકરાઓ છે ને અમારા જેમ મસ્તી કરતા કરતા જ ઘેર જતા હતા. અચ્છા, એટલે આજે મારા હબીને સ્કૂલની યાદ આવી છે એમ ને? આજે તો સ્કૂલની યાદ બહુ આવી છે એમ. થોડી વાર તો દુઃખી થઈ ગયો. એમાં દુઃખી થોડી થવાતું હશે, પણ હા, સ્કૂલની યાદ કોને ના આવે? પણ ચાલુ એ વખતે ગમે એટલો માર ખાતા હતા. એમ થતું તો ફટાફટ મોટા થઈ જઈએ. અને આજે એ બધું જ યાદ કરીને આમ રડું આવી જાય છે. ભલે સ્કૂલ આપણી ના હોય, પણ સ્કૂલ કાયમ આપણી જ રહે. અને અત્યારે હાલ પણ આપણે ત્યાંથી નીકળીએ ને તો એમ જ કહીએ, આ મારી સ્કૂલ છે. એ વખતે જે સાહેબો મારતા હતા ને એ નહોતા સારા લાગતા. અને આજે એમ થાય છે કે એ સાહેબો જ સારા હતા. તમારી બધી જ વાત સાચી, પણ એ સમય પાછો આવવાનો નથી. ના આપણે ફરી સ્કૂલ જઈ શકવાના છીએ. મિત્રો તો સ્કૂલના, એવા મિત્રો તો ફરી ક્યારેય ના મળે. એકદમ સ્વાર્થ વગરની મિત્રતા હોય નહીં? અને બપોર પાલી હતી ત્યારે એવું થતું કે સવાર પાલીને ક્યારે આવીશું. સવાર પાલી થઈ એટલે એવું થાય કે કોલેજમાં ક્યારે આવીશું. આજે મને એ વાતનું બહુ દુઃખ છે કે આ બધું છોડવાનો મને એ વખતે આટલો બધો ઉત્સાહ હતો. તમે તો મારો જીવ લેવા આવ્યા છો. જીવ લેવા તો કોણ આવ્યું છે ને એ તો ખબર છે મને. મારા તો તમારા જોડે રહેવું જ નહીં ને. કંટાળી છું તમારાથી. આવું તો તે 500 વાર કીધું. એટલી બધી તકલીફ હોય તો જ્યાં જતી રહે. લઈ લે છૂટાછેડા. એટલે તું એ છૂટીને હું એ છૂટો. મારે લેવા છે છૂટાછેડા. લગન પહેલા તો કેવા હસી હસીને વાતો કરતા હતા. ક્યાં ગયું એ બધું? હા, તે મારા નસીબમાં છે ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું. લગન પછી હસવાનું લખેલું જ નહોતું. મને તો એવું હતું કે ગુલાબ જેવું બૈરું મળ્યું છે મને, પણ આ તો કાંટો નીકળ્યો. મને બાવળીઓ જ ભટકાયો છે. તમારા જેવો ઘરવાળો તો ક્યાંય ના હોય આખી દુનિયામાં. ઊભી થજે અહીંથી. ફટાફટ નીકળજે અહીંથી. બિસ્તરા પોટલા ભરીને ચાલ નીકળ. હવે તો હું નહીં જ જવાની. અને હાલના હાલ વકીલને બોલાવો અને મારા છૂટાછેડા જોઈએ, પછી જ હું જઈશ. હમણાં ત્યાં બાજુવાળા બહુ ઝઘડ કરતા હોય છે નહીં? તમે નહીં ઝઘડતા મારા જોડે? અરે આપણી વાત તો અલગ છે. તું મને વચન આપ કે 7 જન્મ સુધી તું રહે મારી જોડે. એ તો રહેવાની જ ને, કાયમ તમારા જોડે રહેવાની. પણ આ બાજુવાળાના છે ને છૂટાછેડા થાય ને એવું મને લાગે છે. મને એવું તો લાગે છે હવે. મિલ ને. કેમ ઇસ્ત્રી લઈને બેઠા? મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડાં ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે. કાયમ ઊંધા જવાબ આપે છે આ માણસ. શું કરવાનું મારે? તમે ઊંધું કરો ખરા અને અમે ઊંધું બોલી બી ના શકીએ. એ ચાલુ કર્યું. હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે. અને મેં શું ઊંધું કર્યું તો મને બોલો છો? પેલા કોણ કહેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપો, હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે. તમારા
બે કપડાં હોય છે, બે કપડાં માટે ક્યાં ઇસ્ત્રી કરવાની? એના કરતાં તો બહાર આપી દેવા સારા. તો પહેલા શું મારા 50 કપડાં થતા હતા? તે મોંઘા પડતા હતા? મૂકો ને યાર તમારી વાતો, ગધાડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે. તારા કરતા તો પેલી છોકરીની વાત આવી હતી ને એના જોડે પૈણી જવાનું હતું. સરસ હતી. તે પૈણી જવું તું ને, કોને પકડી રાખ્યા હતા? અને એનું નસીબ સારું હતું ને તો બચી ગઈ એ. ઇસ્ત્રી લઈ આપો નવી, હું ઘરે કરી નાખીશ. પેલી ઘંટી લાઈન મૂકી છે ક્યારને, શી ખબર શું દળાય છે મઈ. જો તો કેટલા ચાડા કરો છો તમે. સાચું કહું, આ તો હું છું ને તે રહી, બીજી વાત ન તો રહે નહીં તમારી જોડે. આજ પછી ઘરમાં નવી વસ્તુ લાવવાની વાત ના કરતી. નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે. માપ મારો ને, આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દઈશ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે. આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય પહેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દે છે. શું બેઠા બેઠા દાંત કાઢો છો? જોર જોરથી હસો છો. વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ. આ વિડીયો ન મૂકો. આ રિયા બાપીન ફોનમાંથી મેસેજ પકડાયા છે, મનીષભાઈ જોઈ ગયા છે. તે જોરદાર ઝઘડો ચાલે છે. એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા. આ ઢોલ વાગતું વાગતું ઘેર ના આવે ને તો સારી વાત છે. પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો જાણે તમારા મેસેજ પકડાયા એમ? મને શું લેવા ટેન્શન થાય, પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં. આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય, આખા ગામને ખબર પડી જાય. ના ના, આમાં મનીષભાઈનો વાંક જ નહીં. આપણા લગ્ન થઈ ગયા હોય તો આપણે બહાર શું લેવા વાત કરવાની જરૂર પડે? અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા, શું વાત હતી એવું કઈ? ના, અમે તો ખાસી વાર બહાર ઊભા રહ્યા. કંઈક એવું કહેતા હતા, આ વિશાલ કોણ છે, આ વિશાલ કોણ છે, એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. વિશાલ? પણ વિશાલ પછી આગળ તો બોલો. ઓળખો છો એને? અરે ભાઈ નહીં ઓળખતો. ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યારે તો. તમે વિડીયો જોવો, હું રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું. રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે, આનો જવાબ તો તમારે આપવો જ પડશે. કેમ રવિવાર છે તોય આજે ફટાફટ તૈયાર થઈ ગઈ? આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા આવીએ. એટલે તું જઉં છું એમ ને? શેમાં રિક્ષામાં જઉં છું? અને જવું જ પાછી વહેલા આવી જજે હો. એ કાપીશ ને તો બે કાન ખુલી જશે. મેં એમ કીધું જતા આવીએ, એટલે તમારે આવવાનું જ હોય ને. કેમ તમારે નહીં આવવાનું? અરે મેં કીધું તું એકલી જતી હોય ને યાર, મારે નહીં આવવું. ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફિલિંગ આવે છે. તમારા જોડે બે ઓપ્શન છે. તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે, અને નહીં આવો ને તો 10-15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે. લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આલ્યા હોત ને તો બહુ સારું હતું. એટલે તમે કહેવા શું માંગો છો? હું નહીં હારી એમ? હું એટલી બધી સારી ના હોય ને તમારે રહેવું નહીં તમારા જોડે. હવે ગુસ્સો ના કરે અને જતી રહું પાછી કોક દિવસ મળવા આવતી રહેજે. કોક દિવસ ખાંડી નાખી. લગ્ન જીવનની આ તો મજા છે મિત્રો, શું કેવું?